એ ભાઈ રોવાનું ન હોય, તારી જેવડો તમારે દેવું છે જોઈ હેર કટિંગ કરાવે મસ્ત મસ્ત. સામું જોતો બેટા, હે સામું જોતો. અડધા હેર કટિંગ કર્યા છે, અડધા બાકી છે ને. હે એટલે લંડન તું રહેતો ત્યારે રોતો બટા આ રીતે? હે મોબાઈલ આપ્યો દોસ્તો તો કેવો હેર કટિંગ કરવા બેસી ગયો સાનો મોનો. અને ભાઈ આપણે લંડન થી આવ્યા છે હમણાં લગ્ન પ્રસંગમાં, અને એમને પૂછીએ આપણે, તમે શું ભાઈ કંઈક કહેતા હતા લંડનમાં હેર કટિંગ કરવા આવડા છોકરાને આમ જબરજસ્તીથી બેસાડીએ તો? જબરદસ્તી આપણે કોઈ બી છોકરાને કેવું હોય કે આમ પકડી હા પકડીને હમણાં આપણે બેસાડ્યો એમ રડતો હતો એટલે એવી રીતે કોઈ પેલા તો હેર કટિંગ વાળા સલૂન વાળા કોઈ જવાબ ના આપે, કટિંગ કરી જ નહીં આપે એમ રડતો હોય તો. રડતો હોય તો કટિંગ ના કરી દે. પણ આવડા છોકરા ડરતા હોય એના હિસાબે રડતા હોય છે. અને બીજું એવું કે કદાચ તમે જો એવી રીતે પરાણે બેસાડી દો અને કોઈ પબ્લિક જોઈ જાય તો એ ડાયરેક્ટ કાયદેસર પોલીસ કાર્યવાહી કરી શકે એના પેરેન્ટ્સ ઉપર, સલૂન વાળા ઉપર. એવું છે? ઉપર કાયદેસર કાર્યવાહી કરી. બરાબર બરાબર. માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ, થેન્ક યુ. બેટા હવે નેક્સ્ટ ટાઈમ હેર કટિંગ કરીશ ત્યારે રડીશ નહીં ને? સામું જોતો નહીં રડીશ ને? અને કયા કન્ટ્રી માંથી આવે છું બેટા તું? હે લંડન. વાહ ભાઈ વાહ, ડાયો છે ડાયો.